બદલે. કર્મ ઘણી વખત એક કર્મ કરતા હોઈએ તો એનાથી નુકસાન થતું હોય ને એ જ કર્મ બીજી વખત કરીએ તો ફાયદો થતો હોય. એવી રીતે નીતિ પણ છે કે એ કર્મ કરવાથી આપણે ઘણી વખતના કર્મો એવા હોય છે કે એકથી નુકસાની થતી હોય ને એકથી ફાયદો થતો હોય. હવે આપણે જયારે 1947માં આઝાદ થયા એની પહેલા અંગ્રેજોનું રાજ હતું. ત્યારે દાંડી યાત્રા કરી ગાંધીજી. એ શાના માટે હતી? મીઠાનો કાયદો તોડવા માટે. મીઠાનો કાયદો તોડવા માટે. અને દેશભક્ત કહેવાના. મીઠાનો કાયદો તોડ્યો અંગ્રેજોની સામે. એ નીતિ હતી. એટલે કાયદો તોડ્યો તો દેશભક્ત કહેવાના. અને એની પાછળ હજારો લોકો, લાખો લોકો ઉભા થયા હતા એને સપોર્ટ કરવા. 1947 પછી અટાણે કાયદો તોડે તો દેશદ્રોહી ગણાય. નીતિમાં પરિવર્તન આવ્યું કે નહીં? તેથી ગુલામ હતા અને આજે સ્વતંત્ર છીએ. આજે જે કાયદો તોડે એ દેશની વિરુદ્ધ ગયો કહેવાય. અને તે દિવસે કાયદો તોડે તો દેશના સપોર્ટમાં હતો. નીતિ બદલાની કે નહીં? આ રીતે નીતિ પણ બદલાય અને કર્મ પણ બદલાય. અને એટલે કીધું છે કે ગુણો અને કર્મો અર્થાત પદાર્થો અને ક્રિયાઓ નિરંતર પરિવર્તનશીલ છે. પરિવર્તન થતું જ જાય, થતું જ જાય. આપણે કહેતા હતા ને મીઠાઈ બહુ ભાવે, બહુ મહત્વ. મીઠાઈ ખાવી જોઈએ. બહાર ગામ ગયા હોય તો ખાવી જોઈએ. મહેમાન આવે તો ખવડાવવી જોઈએ. મીઠાઈ ખાવી જોઈએ. પણ ડાયાબિટીસ હોય તો થાય કે નહીં? પદાર્થ બદલી ગયો કે નહીં? હા, એ જે મીઠાઈ એના માટે ઝેર છે, પણ આપણા માટે તો મીઠું મોઢું છે. અને એટલે જ કીધું પદાર્થો ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા છે. પદાર્થ પણ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. તથા ક્રિયાઓ આરંભ અને સમાપ્ત થવા વાળી છે. કોઈ પણ કામ શરૂ કરીએ ને તો આરંભ પણ છે અને એનો અંત પણ છે. આપણે જયારે શરૂ કરીએ છીએ 10 વાગે તો 11 વાગે સમાપ્ત પણ કરીએ છીએ. કોઈ પણ ક્રિયા શરૂ થવા વાળી છે અને પૂર્ણ પણ થવા વાળી છે. ચાલુ કાયમ રહેતી નથી. એટલે સમાપ્ત થવા વાળી છે. આવો ઠીક અનુભવ કરવો ને એને જ ગુણ અને કર્મ વિભાગને તત્વથી જાણવું કહેવાય. હકીકતમાં તો આપણે હાવ હેલું છે. 4 વેદ ભણવા જવાય માથાકૂટ ન રહે. અને માણસ એમ કહેતા હોય ને તો પહેલી શ્રદ્ધા હોવી જોઈએ, બીજો સારો વિચાર હોવો જોઈએ, ત્રીજું સત્કર્મ હોવું જોઈએ અને ચોથું પ્રેમ હોવો જોઈએ, ભાવ. આ 4 વસ્તુ ભેગી થાય ને તો માણસ ભગવાનથી દૂર નથી. આ 4 વેદ જ છે એમ માની લેવા. કારણ કે આપણે બીજાનું હિત જોવું ને તો વેદમાં એ પણ લખેલું છે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો અને પોતાના આત્મા ઉપર આત્મા બળ હોવું જોઈએ અને આત્મસમર્પણ હોવું જોઈએ તો ભગવાનથી દૂર નથી. અને એટલે જ કીધું છે કે દરેક તત્વને જાણવું હોય તો પહેલા અંદર ઉતરવું પડે. આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં ટળે. આને પહેલા ઓળખવું પડશે. અને એટલે કીધું તત્વથી જાણવું કહેવાય છે. ચેતન અંદર રહેલું સ્વરૂપમાં કદી કોઈ ક્રિયા થતી નથી. આત્મા એકલો કઈ કરી શકે ખરો? આમાંથી નીકળી ગયા પછી આત્મા કઈ કરી શકતો નથી. ગર્ભોપનિષદમાં તો ત્યાં સુધી લખ્યું છે 12 દિવસ સુધી તમારે આંગણે આત્મા જે દેહમાંથી નીકળો એ આટા મારે છે. પણ એની પાસે દેહ નથી એટલે નથી બોલી શકતો. જોવે છે પણ એ વ્યક્ત નથી કરી શકતો. સાંભળે છે પણ કોઈને કહી શકતો નથી. આત્મા પાસે કાન નથી, જીભ નથી. એ તો શરીર મારફત મળે. ગર્ભોપનિષદમાં એટલે તો આપણે ત્યાં ગામડામાં એવું કહે છે કે 12 દિવસ બેહે અને દશાશ્રાદ્ધ આપણે કરીએ ને જ્યારે પિંડ કપાય પછી આત્મા એની ગતિએ જાય. પછી જેવા એના પાપ એ પ્રમાણે એની ઝડપ ત્યાં જવાની. કારણ કે પાપનો વજન લાગે, પુણ્યનું વજન લાગતો નથી. ઘણાને એવું લાગે પાપનું વજન લાગે. હા, આપણે નથી આ કપાવા આવે ને ખેડૂતો તો કાલું પડ્યું હોય એમાં કપા ભરેલો હોય. કાલું પડ્યું હોય તો પવન આવે તો ઉડે નહીં કઈ.
એ ખહે નહીં. વાવાઝોડું હોય તો ખાય, પણ નહીતર કાલા હોતો કઈ હીરું આઘું ન જાય. પણ એ વજન છે, પણ એમાંથી કાઢી લ્યો કાલો તો રૂ દળતું શેઠે ભેગું થાય હો, અને કોકના ખેતરમાં જાય. પછી એમાંથી કપાસિયા કાઢી લો તો ફૂંક મારો ને ઉડી જાય. આપણો આત્મા છે ને કપાસિયા વિનાનો હોવો જોઈએ. આવો હલકો એટલે કપાસિયા એટલે પાપ, કાલું હોય એટલે પાપ. તો પાપ ન હોય તો માણસ હલકો થાય. કારણ કે અમુક જોવો ઝાડવામાં પણ ભગવાને વ્યવસ્થા કરી છે. આંકડો કોઈ વાવવા જાય ખરું કે આ ખેતરને શેઢે નાખી આવ્યો કે વાવી આવ્યો? નહીં. ભગવાન કે અમારા બેટા એટલો જરૂરી છે ને કે હા, હનુમાન દાદા માળા ચડે. બોલો, માળા હાટું ગોતવા જાય આંકડો, પણ આંકડો જરૂરી છે એટલે એને માળા છે હનુમાનજીને. પણ એને અંદર દોડવો થાય. હા, અને એ જયારે પાકશે, એમાં બી પાકશે, પછી ફૂટશે, અને વૈશાખનો વાયરો આવશે ને એ ઉડીને જ્યાં જાહે ત્યાં આંકડો ઉગશે. આપણે વાવવા નથી જતા એટલે ભગવાન વાવે. પીપળો, વડલો, આંકડો, પીપળ આ બધા ઝાડવા જરૂરી છે એટલે ભગવાને વ્યવસ્થા કરી છે. ગમે ત્યાં જનાવર ખાઈ જાય ને ચરકે તો પીપળોય થાય, પીપળોય થાય ને વડલોય થાય. આ મહત્વ જ્યાં સુધી નહીં સમજીએ ને ત્યાં સુધી આપણી પાસે જ્ઞાન આવ્યું કહેવાય નહીં, અને તત્વથી જાણવું કહેવાય છે. ચેતન સ્વરૂપમાં કદી કોઈ ક્રિયા થતી નથી. તે સદા નિર્લિપ્ત અને નિર્વિકાર છે. નિર્લિપ્ત અને નિર્વિકાર છે, અર્થાત તેનો કોઈ પણ પ્રાકૃત પદાર્થ અને ક્રિયા સાથે સંબંધ નથી હોતો. એવો ઠીક અનુભવ કરવો એને જ ચેતન અને તત્વથી જાણવું કહેવાય છે. ખરેખર તો આ એટલો વિષય ઊંડો છે ને, થોડો અઘરોય છે, પણ હવે આજ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પતિ હર હર મહાદેવ.